યોગદાન આપી શકે એટલા માટે આપણે આ નિયમો બનાવ્યા છે। અને અંતમાં મારે એટલી વાત કરવી છે, શક્તિશાળી બનવું છે। બધા બોલો, શક્તિશાળી બનાવવો છે સમાજ, તો આળસને ખંખેરી નાખો। આળસ એ જીવતા મનુષ્યની કબર છે, એ કબરને દફનાઈ દો અને આજથી બધા જ મહેનત કરવા માંડો। ભગવાને ગીતામાં કર્મને સર્વશ્રેષ્ઠ ભક્તિ કહી છે, તો કર્મના માધ્યમથી આ સમાજ, કામના માધ્યમથી, મહેનતના માધ્યમથી આ સમાજ એ પૂરેપૂરો શક્તિશાળી બને, એના સંકલ્પ માટે આપણે મળ્યા છીએ। યુવાનો મોટી સંખ્યામાં છે, તો યુવાનોને કહેવું છે કે આ જવાબદારી તમારી છે। युवान कोने कहवाय? किनारों से टकराव से तूफान कहते हैं, मगर तूफान से टकराव से युवान कहते हैं। वो जवानी जवानी नहीं, वो जवानी नहीं जिसकी कोई कहानी न हो, उन आंखों की कोई हस्ती नहीं है जिन आंखों में पानी न हो। आ समाज માટે પાણી બચાવવાનું છે અને સમાજના યુવાનોને હું આહ્વાન કરું છું, આમંત્રિત કરું છું। મારી 63 વર્ષની ઉંમર છે, પણ કામ કરવા, સમાજને કામ કરવા માટે કોઈ પણ યુવાન સાથે હરીફાઈ કરવાની મારી તૈયારી છે। આવો આપણે સૌ સાથે મળીને સક્ષમ સમાજનું નિર્માણ કરવું, એ આપણું ધ્યેયને પાર કરી અને અંતમાં અમારી વ્યવસ્થા ખૂટી પડી છે, એટલે ઓગણજીને સદારામ બાપુને પ્રાર્થના કરું કે તમારા પેટમાં પણ અમી મિલન આજનો દાડો કોઈ ભૂખ જ ના લાગે। અને ઠાકોર 3 દાડાનો ભૂસો હોય તો પાણી પીન ચલાવી લે, એ સમાજને માટે વંદન કરવા છે, સલામ કરવી છે। અને તમને જે મુશ્કેલી પડી, જે તકલીફો પડી રસ્તામાં અહીં, એના માટે આ વિસ્તારના જનપ્રતિનિધિ અને એક સમાજના ભાઈ તરીકે આપની આ દંડવત પ્રણામ સાથે આપ સૌની માફી ચાહું છું। સૌનો આભાર। ભારત માતા કી જય।